जय सच्चिदानंद दीपक आनंद जी। सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद नरेशभाई। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। कैलाशबेन जय सच्चिदानंद। कैलाशबेन त्रिमंत्र फॉलो करजो। मुकजो नरेश भाई। नमो वीतरागाय। नमो वितरागाय। नमो अरिहंताणं। नमो अरिहंताणं। म्यूट થઈ ગયા। नमो वरिहंताणं। नमो सिद्धाणं। नमो सिद्धाणं। नमो आयरियाणं। नमो आयरियाणं। नमो वज्रायाणं। नमो वज्रायाणं। नमो लोये सवसाहुणं। नमो लोये सव्व साहुनं। ऐसो पंचनमुक्कारो। ऐसो पंचनमुक्कारो। सौपावपणासनो। आवपणासनो। मंगलाणं च सौवेशे। मङ्गलाणं च सव्वेशें। परमं हवै मंगलम्। पडवं हवै मङ्गलम्। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ॐ नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। डॉक्टर पूर्णिमा बेन આજે તમારે પૂછવું પડશે। જય શ્રી સ્વામીજી। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। તો આપણે મને હજુ બી જોવું અને જાણવું એમાં કન્ફ્યુઝન થાય છે। ડિફરન્ટ સત્સંગમાં જાણે જોવું અને જાણવું ડિફરન્ટ, એટલે એવું મને લાગે છે, મારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે। તો એ ક્લિયર કરશો? ઓકે, લેટ અસ સી। એક બાજુ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે। હા, એક બાજુ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે, એ શુદ્ધાત્માનો સ્વભાવ છે। હા, અને દાદા કહે કે અમે જોવા જાણવાના ઉપયોગની ઉપર આવી ગયા, એટલે અમે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં હોઈએ। હા આ દાદાની વાત છે, આ દાદા ભગવાનની વાત છે। જી। આપણી જે વાત છે તે આપણે સમજવાનું બાકી છે કે સમજાઈ ગયું? સમજવાનું બાકી છે। હા, એટલે અહીંયા જે દાદા પાસે આપણે જાણ્યું તે આપણી સમજણનું નથી।
જે હા. દાદા ભગવાન પાસે જાણ્યું તે આપણી સમજણમાં નથી, બરોબર. અને એમણે જે જણાવ્યું છે તે કમ્પ્લીટ જણાવ્યું છે. એટલે આપણે કહીએ છીએ કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. મ્યુટ થઈ ગયા. હા ખબર હા પડી? હા બોલો સ્વામીજી. હા દાદાએ જે જણાવ્યું એમનો અનુભવ આપણે આપ્યો, એટલે આપણે કહીએ છીએ હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. બરોબર. એને પ્રતીતિ કીધી, કારણ કે એ જતી નથી ક્યારે પણ. ના. હવે પૂર્ણ સમજ એ કેવળ જ્ઞાન છે. પૂર્ણ સમજ કેવળ જ્ઞાન છે. બરોબર. બરાબર છે. એટલે ત્યાં સુધી સમજવાનું છે, હા અને જ્યાં સુધી સમજવાની ભૂમિકા છે ત્યાં સુધી ઉપયોગ દર્શન ઉપયોગ હોય. હા એટલે દર્શન ઉપયોગ હોય એટલે એટલે શું દર્શન exactly? ઉપયોગ એટલે જોવાનો પુરુષાર્થ હોય. જોવાનો પુરુષાર્થ હોય ત્યાં. ઓકે. જોવાનું પુરુષાર્થ, જોતા જોતા શું જોવાનું? તો કે વ્યવહારને વ્યવહાર તરીકે ઓળખવાનો, સમજવાનો અને પાક્કું કરી દેવાનું કે આ વ્યવહાર જ છે, આમાં નિશ્ચયનો કોઈ ભાગ નથી. ઓકે, જોવાનું વ્યવહાર ને વ્યવહાર તરીકે. ઓકે. હા, બરોબર. વ્યવહાર જોવાનું તો એને ઓળખવાનો છે, વ્યવહારને વ્યવહાર તરીકે. હા અને આ એમાં ઓળખવાનું છે. દર્શન ઉપયોગ વપરાય છે. એટલે ત્યાં બરોબર. સુધી આપણો દ્રષ્ટા ભાવ કહેવાય. દ્રષ્ટા આટલા ભાવ. ખ્યાલ આવ્યો? આટલું ખ્યાલ આવ્યો? હા હા ખ્યાલ આવ્યો. આ દ્રષ્ટા ભાવ કેવળ કહેવાય. જ્ઞાન થતા સુધી જોવાનો ભાગ છે. કેવળ જ્ઞાન થતા સુધી જોવાનો ભાગ છે. બરોબર. હા, એટલે દ્રષ્ટા આ રહેવાનું છે. અહીંયા છે ને પેલું ઇન્સ્ક્રાઇબ કરી દો ગોલ્ડન કેવળ વર્ડ્સ જ્ઞાન થી. સુધી, કેવળ જ્ઞાન સુધી દ્રષ્ટા ભાવ છે. દ્રષ્ટા ભાવ છે. કેમ? તો કે સમજવાનું છે. પૂર્ણ સમજ એ કેવળ જ્ઞાન છે. બરોબર. ત્યાં સુધી જે જ્ઞાનની વાતો થાય છે ને તે જાણકારી રૂપી છે, અનુભવ રૂપે નથી. અથવા ઉપર હવે જાણકારી રૂપે છે અને અનુભવ રૂપે નથી એટલે હા, શું એટલે exact? આપણે કહીએ છીએ ને હું જાણું છું કરીને કહીએ છીએ, હા 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 પણ તે અનુભવમાં અનુભવ નથી. સિદ્ધ, તે અનુભવ સિદ્ધ જાણેલું નથી. જે ઓકે દાદાનું ઓકે. અનુભવ સિદ્ધ હતું, આપણે દાદાના વચન બોલીએ છીએ જાણે આપણને વર્તતું હોય એવી રીતે બોલીએ છીએ. બરોબર. એટલે નથી વર્તતું. બરોબર છે. એટલા માટે એ બાબત આપણા માટે સામાયિક થાય છે, આપણા માટે આરાધના થાય છે, આપણા માટે ચિંતના થાય છે, જી. સ્વરૂપની ભજના કહેવાય, ગુણોની આરાધના કહેવાય. બરાબર ગુણોની છે? આરાધના કહેવાય. હા હા. એટલે હવે જેમ જેમ આપણી સમજણ વધતી જાય ને તેમ તેમ આપણા રિવોલ્યુશન વધતા જાય, જી. તેમ તેમ આપણી અંતરાત્મા દશા વર્ધમાન થતી જાય. એટલે બધા વ્યવહારોમાં આપણું બેલેન્સ આવતું જાય. વ્યવહારોની અસર ના થાય, કારણ કે તો વ્યવહારના ભાગમાં છે, મારા ભાગમાં થતું નથી. એટલે છૂટાપણો મને વર્તાય નથી વધારે. થતું, મને નથી થતું, મને નથી થતું, મારામાં પૂર્ણિમાને થાય નથી છે. થતું, હા મારામાં નથી થતું. યસ, મારામાં નથી થતું. એટલે મારાપણું ઓગળતું જાય. યસ. એ મારાપણું ઓગળતા 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 છેક કિનારે આવી ગયા. છેક કિનારે આવી ગયા એટલે હવે સમજણના ભાગમાં કઈ સમજવાનું રહ્યું નહીં. અને બરોબર. છતાં દશા છે, દ્રષ્ટા ભાવ છે. હવે એ દ્રષ્ટા ભાવ જ્યારે પૂર્ણ સમજ થઈ જાય ત્યારે જ્ઞાતા ભાવમાં પરિણામ પામે છે. દ્રષ્ટા ભાવ જ્ઞાતા ભાવમાં પરિણામ પામે છે. ઓકે. હા, કારણ કે હવે સમજવાનું રહ્યું નથી. ઓકે, બીકોઝ યુ ફિનિશ્ડ. ઓકે. હા, એ દ્રષ્ટા ભાવ જ્ઞાતા ભાવમાં પરિણામ પામે છે. ઓકે. અને ત્યારે એક સમય આવે છે કે જે સમયમાં એને ક્ષપક શ્રેણી કહે છે
કે જેમાં આ જ્ઞાતા ભાવ જ્ઞેય થઈ જાય છે. એના સમજ પડી. જ્ઞાતા ભાવ જ્ઞેય થઈ જાય છે. જ્ઞાતા ભાવ પોતે જ્ઞેય થઈ જાય છે અને એને કેવળ જ્ઞાન સ્થિતિ કીધી. ઓકે, જ્ઞાતા ભાવ જ્ઞેય થઈ જાય છે ઓલરેડી. એટલે ઓકે, એ પોતાનું કેવળ જ્ઞાન. અંતરાત્મા દશા હવે રહી નહીં. યા, હા 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 હા. હવે અંતરાત્મા દશા રહી નહીં. ધેટ ઇઝ કેવળ જ્ઞાન. એટલે આખો પુરુષાર્થ જે છે આજના ધોરણે તે જોવા સ્વરૂપે છે. જુઓ. આપણે જે જાણ્યું છે કેટલા % છે? બહુ ઓછું. ના, આપણે જે દાદાએ જણાવ્યું છે તે કેટલા % છે? દાદાએ જણાવ્યું છે તો કે એટલે ઇન વોટ, એટલે દાદાએ જણાવ્યું છે પર્સન્ટેજ દાદાએ જણાવ્યું છે તો આપણે 100%. જેના કારણે આપણે કહીએ છીએ કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. કેટલા એ 100%. એ 100%. કરેક્ટ. હા. એક છે. હવે જોવાનું ક્યાં સુધી? તો કે એ સમજણ 100% થઈને એટલે જોવાનું ઇક્વલ્સ જાણેલું, ત્યારે એને કીધું કેવળ જ્ઞાન થયું કહેવાય. જોવાનું ઇક્વલ્સ જાણેલો. જોવાનું લેસ છે, સમજણ લેસ છે. સમજણ આજે લેસ છે. ઓકે, સમજાઈ ગયું? હા, સમજણ છેલ્લું ના સમજાયું. જોવાનું ક્યાં સુધી? તો કે જે જાણેલું 100% સમજાઈ જાય ત્યાં સુધી. ઓકે, જાણેલું 100% સમજાય ત્યાં સુધી. ઓકે, એટલે એમ કીધું જોવાનું ઇક્વલ્સ જાણેલું. ઓકે, યા, ધેટ્સ રાઈટ. જે જાણ્યું એટલે હવે 100% થઈ ગયું. ધેટ્સ રાઈટ. એટલે જોવાનું ઇક્વલ્સ જાણેલું ત્યારે કેવળ જ્ઞાન થશે. ત્યારે કેવળ ત્યાં જ્ઞાન. સુધી સમજ કરવાનું છે. ત્યાં સુધી સમજ કરવાનું, જો કરવાનું છે. હા, જો કરવાનું, આંખોથી નહીં, આંખ અંદરની આંખથી. બરોબર. હા, રાઈટ. આજે બહુ સરસ આવ્યું છે, અંદરની આંખથી જોયેલું રિયલ. આપણે પરેશાન આવી ગયા છે. જય સચ્ચિદાનંદ. પરેશાનજી, જય પરેશાનજી. 1 મિનિટ. આજનું સૂત્ર આવ્યું છે ને પરેશાનજી તમારું? કારણ કે એમને એના સંબંધી એ સત્સંગ સાંભળેલો છે, એના બધી દાદાનું કાઢ્યું છે. આંખો દેખાય તે રિલેટિવ, અંદરની આંખથી દેખાય તે રિયલ. પરેશાનજી, એના પર પ્રકાશ પાડો તમે. બહુ સરસ છે વાત. હેલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર કેમ છો? બરોબર. જય સચ્ચિદાનંદ. પહોંચી ગયા અમેરિકા? હા, પહોંચી ગયા. બહુ સરસ સરસ. કોણ લઈ ગયું ટિકિટ? વ્યવસ્થિત શક્તિ. શું વાત કરો છો? હા, અમેરિકામાં રાખશે કોણ? એ બી વ્યવસ્થિત જ રાખશે. એમ? હા, કોને આપણું રાખશે? કશું ચાલતું નથી. કોને રાખશે? એ આ પૂતગલ ને, ફાઇલ નંબર 1 ને. અને તમે? હું તો શુદ્ધાત્મા. હા, એટલે ક્ષેત્રની બહાર થઈ ગયા ને તમે? હા, ક્ષેત્રની બહાર થઈ ગયા. બરોબર. એ અંદરની આંખ કહેવાય. અંદરની આંખ કહેવાય. ઓકે. હા, અંદરની આંખ એટલે સમજણ કહેવાય. સમજણ એને કહેવાય કે જે ફરે નહીં. સમજણ એને કહેવાય જે ફરે નહીં. બરોબર. ફરે નહીં. એક વ્યવહારિક સમજણ હોય અને એક ખરી ભગવાનની કહેલી સમજણ હોય. વ્યવહારિક સમજણ ફર્યા કરે અને ભગવાનની કહેલી વાત જે છે તે ફરે નહીં. એ પરમાનન્ટ હોય, નો ચેન્જ. જેમ છે તેમ કીધેલું હોય એટલે એને સમજણ કીધી કે જે ફરે નહીં.
જે અને ફરે એની નહીં એને સમજણ કીધી. આવે હા. સમજણ પરિણામ જ્ઞાતા દ્રષ્ટા થાય. તમને જેમ જેમ ખબર પડતી જાય, સમજણ પડતી જાય કે હું શુદ્ધાત્મા છું, તેમ તેમ તમે પૂર્ણિમાબેન માં હાથ નાખવાનું બંધ કરો. બરોબર. ખ્યાલ આવ્યો ને? હા, ખ્યાલ આવે સ્વામીજી. 5 ઇન્દ્રિયોથી જે સમજાય, જે દેખાય તે બધું રિલેટિવ. યસ. હવે આ વાત ખૂબ સમજ કરવા જેવી છે કે આ જે 5 ઇન્દ્રિયોથી મને અનુભવમાં આવે છે એ બધું ટેમ્પરરી છે. બધું ટેમ્પરરી છે. હા, અને જેને અનુભવમાં આવે તેનાથી એ હું જુદો છું. જેને અનુભવમાં આવે છે તેનાથી હું જુદો છું. બરોબર. ખ્યાલ આવ્યો ને? હું શુદ્ધાત્મા છું. હા, બરોબર. સમજણ પડતી જાય એ રિયલ આંખ છે, એ અંદરની આંખ છે. સમજણ પડતી જાય એ રિયલ આંખ છે અંદરની. બરોબર. હા, એને સમજણ પડે ને, એને પોતે શુદ્ધાત્મા છે તો ખબર પડે, નહીં તો ક્યાંથી ખબર પડે? હા, ના ખબર પડે. બરોબર ને? હા હા સ્વામીજી. આ રિલેટિવ ને રિયલ, આ પહેલી 2 આજ્ઞા આપી આવી રીતે. બરોબર બરોબર. રિલેટિવ ને રિયલ માં રહેતા જજો, જેટલું રહેશો એટલું તમારા બાપનું. યા જેટલું રહેશો રિલેટિવ રિયલ માં એટલું આપણો. ખૂબ કમાણી થશે, ખૂબ કમાણી થશે. હા હા. ખૂબ કમાણી, એવી કમાણી થશે કે કોઈ સંજોગ તમને પછી હેરાન ના કરે. કોઈ સંજોગ હેરાન ના કરે. બરોબર. પાર પાડી શકો. જી. ખ્યાલ આવ્યો ને? બહુ સરસ. હા હા હા, બહુ સરસ. સમજ પડી ગઈ. દેખાય તે રિલેટિવ, આંખે, કાને, જીભે બધું જે આવે તે બધું રિલેટિવ. અને હું શુદ્ધાત્મા એનાથી જુદો. આંખથી દેખાય તે રિયલ. એટલે કે પોતે અંદર આ બધાને ભેદીને અહીં શુદ્ધાત્મા જુએ. બધે ભેદીને મય શુદ્ધાત્મા જોયે. બરોબર. દાદા ભગવાન કે સોનીની નજર સોના પર હોય, બંગડી પર ના હોય. બરોબર. સોના પર હોય. બંગડીને જોઈને એની અંદર સોનું કેટલું છે એ જ જુએ. બંગડી કેટલી ખરાબ છે, ઘસાયેલી છે, એવું બધું કશું ના જુએ. બરોબર. એની નજર સોના પર જ હોય. એવી રીતે આપણી દ્રષ્ટિ શુદ્ધાત્મા પર રાખવાની. આજુબાજુ તો બધું ખેંચી જાય આપણને, તો કે નહીં આ રિલેટિવ છે, હું શુદ્ધાત્મા છું. બહુ સરસ. સરસ. ખ્યાલ આવ્યો? હા સ્વામીજી, ફર્સ્ટ ક્લાસ. બહુ સમજ પડી. એવું ડીપમાં સમજ પડી. એવું સમજ કરવાનું. તો સમજ કરવાનું. હા, આપણે બેઠા હોઈએ, એકલા બેઠા હોઈએ તો જોવાય ને કે આ રિલેટિવ છે, આ રિયલ છે. હા એવું કહે ને, હા, દેખાય. એ સમજને દર્શન કહેવાય. એ સમજને દર્શન કહેવાય. સમજ એટલે જ દર્શન. સમજ ઇક્વલ્સ ટુ દર્શન. બરોબર. સમજ એ જ દર્શન. દર્શન કહે ને એટલે આપણને લાગે કે જે દેખાય તે, પણ સમજ્યા પછી જે સમજાય તે દર્શન, એ જ ખરું દર્શન. સમજ્યા પછી સમજાય તે જ ખરું દર્શન. બરોબર. ભગવાનની મૂર્તિ પાસે જઈએ તો દર્શન કરીએ છીએ ને, જી. એ રિલેટિવ દર્શન કહેવાય. હા કારણ કે ટેમ્પરરી દેખાય છે. હા. એટલે ભગવાનની ભાષામાં એ સાચું દર્શન નથી. સાચું દર્શન તત્વને બતાડે. ને અંદર બેઠેલા ભગવાનને. હા, એ સમજણ પડે કે આ તો આ મહી ભગવાન છે, એવું સમજણ પડે તેને દર્શન કહેવાય. બરોબર. સમજ પડે કે મય ભગવાન છે એ દર્શન. બરોબર. એ દર્શન. હવે એ દર્શન પાકું કરવા એટલે પહેલી 2 આજ્ઞા આપી દાદા ભગવાને. રિલેટિવ રિયલ. હા, એટલે દર્શન જેમ જેમ દર્શન સમજ પડતી જાય તેમ તેમ અનુભવ થતો જાય. જી. ખરેખર આમ જ છે, ખરેખર આમ જ છે, ખરેખર આમ જ છે. એટલે કામ થઈ જાય આપણું. કેટલું સરસ. સીધું આપ્યું છે દાદા ભગવાને. હા હા. રિલેટિવ ને રિયલ. રિલેટિવ ને રિયલ. બરોબર. આંખે દેખાય તે રિલેટિવ, અંદર સમજણથી જે દેખાય તે રિયલ. રિયલ.
તત્વ માટે સમજણ જોઈએ, તત્વના દર્શન માટે સમજણ જોઈએ. એના માટે એ ઇન્દ્રિયાતીત છે, ઇન્દ્રિયાતીત છે, ઇન્દ્રિયાતીત છે. ઇન્દ્રિયાતીત છે. Yes, so it cannot be seen or felt. એટલે એ સમજણથી જ થાય, અને સમજે એને જ દર્શન કહેવાય. સમજણ એને દર્શન. બહુ સરસ. વાત સમજણ પડે છે થોડી ઘણી? હા હા હા, સમજ પડી સ્વામીજી, ફર્સ્ટ ક્લાસ. આગળ બહુ માથાકૂટ નહીં કરવાનું, આટલી સમજ કરવાનું, એટલે એની મેતે આગળ બધું ખુલતું જશે. હા, બરોબર બરોબર. ખ્યાલ આવ્યો? હા હા હા, ખ્યાલ આવ્યો. બોલો, બીજું કેમ છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બેન જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. ક્વેશ્ચન છે વિનય, આપતસૂત્ર પ્રથમ આવૃત્તિ 1980 નું સૂત્ર નંબર 4053. 56 4053 53. નય હોય તેનાથી દ્રષ્ટિ બિંદુ સમજાય, પણ વિનય હોય એનાથી મોક્ષે જવાય. નય અને એના ઉપરથી પરમ વિનય નો ક્વેશ્ચન છે. વોટ ઇઝ નય અને પરમ વિનય? મૂકું છું, હા, 1 મિનિટ. Sure. હમણાં few days ago જ આવ્યું છે. ના ના, આવી ગયું છે, 1 જ મિનિટ. There you are. Okay. હા. Okay. તો રિપીટ કરો તમારું. હા, ક્વેશ્ચન છે સૂત્ર નંબર 4053. નય હોય તેનાથી દ્રષ્ટિ બિંદુ સમજાય, પણ વિનય હોય તેનાથી મોક્ષે જવાય. નય, વિનય અને પછીનો ક્વેશ્ચન પરમ વિનય, એ સમજવું હતું. સમજાવો પ્લીઝ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. નય એટલે વ્યૂ પોઈન્ટ. એટલે વ્યૂ પોઈન્ટ. વ્યૂ પોઈન્ટ બે જાતના વ્યૂ પોઈન્ટ છે. આમ તો 360 ડિગ્રીના વ્યૂ પોઈન્ટ છે, હા. એટલે એને રિલેટિવ વ્યૂ પોઈન્ટ કહેવાય. પણ રિલેટિવ વ્યૂ પોઈન્ટ ક્યારે કહેવાય? તો કે રિયલ વ્યૂ પોઈન્ટ એસ્ટાબ્લિશ થાય તો, નહીં તો નહીં. બરાબર. રિયલ વ્યૂ પોઈન્ટ એસ્ટાબ્લિશ થાય નહીં ત્યાં સુધી રિલેટિવ વ્યૂ પોઈન્ટ કહેવાય નહીં, અને ત્યાં સુધી બધા વ્યૂ પોઈન્ટ જ કહેવાય. એની બહુ વેલ્યુ નથી. હા, સચ મોટેથી બોલશો પ્લીઝ. સમજાય તમને થોડી વાત? હા. હવે વિનય એટલે સ્પેશિયલ નહીં.
સ્પેશિયલ નહીં. સ્પેશિયલ નહીં, સ્પેશિયલ વ્યૂ પોઈન્ટ, ઓકે, સ્પેશિયલ વ્યૂ પોઈન્ટ. સ્પેશિયલ વ્યૂ. સિદ્ધાર્થમાં જો એવો વ્યૂ પોઈન્ટ આવ્યો જ નહોતો. હા, તો જ્ઞાની પુરુષની કૃપાથી એ નહીં ખુલ્લું થયું. ઓકે. એટલે વિનય કહેવામાં આવે છે, વિનય, વિનય. વિનય. હા, એટલે એ વિનય થાય એટલે તમારી આંતરિક સમૃદ્ધિ વધે. ઓકે. તમારે અંદર બધું શાંત પડતું જાય, અંતસ્કરણ શાંત પડતું જાય. ભગવાન દેખાતા જાય ને તમને. હા, ભગવાન દેખાતા જાય એટલે કોઈ સંજોગ આવે અને ભગવાન દેખાતા બંધ થાય તો તમને ગમે? હા, ના ગમે. ના ગમે એટલે તમે ભગવાનનો હાથ જાલી રાખો. હા. એટલે એ વિનય પરમ વિનયમાં કન્વર્ટ થાય પછી. ખ્યાલ આવે? હા. એટલે વિનયની બહુ કિંમત છે. વિનય એટલે સ્પેશિયલ વ્યૂ પોઈન્ટ, કે જે વ્યૂ પોઈન્ટ, જેટલા વ્યૂ પોઈન્ટ છે ને એ રિલેટિવ ને કન્સર્નમાં લાગુ પડે છે. હા. અને વિનય એ તત્વના વ્યૂ પોઈન્ટ ને લાગુ પડે છે. પરમેનન્ટ વ્યૂ પોઈન્ટ હોતો નથી કોઈ દિવસ. ઓકે. એટલે દાદા ભગવાને બે વ્યૂ પોઈન્ટ આપ્યા, એક રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ. જેટલા બે વ્યૂ પોઈન્ટમાં રહેશો એટલો વિનય ખુલ્લો થશે અને વિનયથી પરમ વિનયમાં કન્વર્ટ થતો માનશે. કોઈ પણ સંજોગોમાં વિનય છોડો ના એટલે પરમ વિનય ખુલ્લો થાય, ગાઢ થતો જાય. વિનય ગાઢ થાય, ધેટ ઇઝ કોલ્ડ પરમ વિનય. આ એક લખ્યું છે ને, પણ વિનય હોય એનાથી મોક્ષે જવાય. એટલે આ બે દ્રષ્ટિ, દાદાની બે દ્રષ્ટિ વ્યૂ પોઈન્ટ થી મોટી વસ્તુ છે. હા, આ બે દ્રષ્ટિ બહુ મોટી વસ્તુ છે. હા, બરોબર. એટલે એ બે દ્રષ્ટિથી ચાલ્યા રાખો એટલે કામ થાય. એને જ વિનય કીધો. શુદ્ધાત્મા જોવા, દર્શન કરવા અને આપણા નિમિત્તે દુઃખ ના થાય એ જ વિનય. હા. આ લખ્યું છે ને 54 માં, બહારના વિનયથી અવતાર મળે અને અંદરના વિનયથી મોક્ષ મળે. એટલે વ્યવહારમાં વિનયની વાત કરે છે. હા, આપણા મહાત્મા બહારના વિનયમાં પણ નથી. બરાબર. એ વાતે નથી સમજણ પડતી કે આવું કરવું, મારે આમ કરવાનું હોય. પોતાની મસ્તીમાં ફર્યા કરે છે. હા. બહારના વિનયથી અવતાર મળે. અવતાર એટલે સારો અવતાર મળે ને અંદરના વિનયથી મોક્ષ મળે. હા, બહુ સરસ. વાત કરે છે. બહારનો વિનય એટલે વ્યવહારની વાત કરે છે બહાર. હા, પણ તોય આ શરીર છે ત્યાં સુધી બહારની જોડે ઇન્ટરેક્શન થાય તો સામેના મનનું, સામે માટે જે કંઈ આપણે વ્યવહાર કરવો પડે એ ધ્યાનમાં હોવો જોઈએ ને, કે આપણો વાણીનો વ્યવહાર કે વાણી દ્રષ્ટિ, બોલવાનું બધું સરખું વિનય વાળું હોવું જોઈએ. કે નીકળી જવાનું છે એમાં, કરવાનું ક્યાં, નીકળી જવાનું છે. નીકળી જવાનું છે. હા, કરવાથી કરાતું હોત તો કામ થઈ જાય બધાનું. ક્યારનું બધું પતાવી દીધું હોત બધાએ. તમારું જે નીકળે છે તેના પરથી જોવાનું કે અંદર માલ કેવો પડ્યો છે. હા, બરાબર. આપણે પોતાના માર્ગ બહુ સારી રીતે મૂકી રાખીએ છીએ. માર્ગ મૂકતા જ નથી. નહીં, બહુ છે. હા, એવું થઈ જાય છે. જ્યાં સુધી પોતાના માર્ગ મૂકે છે વિનયમાં જ નથી આવ્યો હજુ તો. છતાં એવાને દાદા ભગવાને મોક્ષ આપ્યો કે છતાં આ બે વ્યૂ પોઈન્ટ થી ચાલ્યા રાખજે ને તને સમજણ પડશે ધીરે ધીરે. આ જો આ પરમ વિનયની ડેફિનેશન, આપણા નિમિત્તે કોઈને કિંચિત માત્ર દુઃખ ના થાય એ જ આપણો પરમ વિનય છે. ક્યારે થાય? એને અંદર ભગવાન દેખાતા થાય ત્યારે. અત્યારે તો કશું દેખાતું નથી. રામ તારી માયા આપણને આપણી જ પડી છે, પણ ફાઇલ નંબર 1 ની પડેલી છે. શુદ્ધાત્માની કશી પડી નથી. એ તો બધું ઠીક છે. ચાલો ને, થઈ ગઈ વાત તમને.
તોય પણ ભાવ અંદર મનમાં રહે કે આપણા શ્રેષ્ઠ દાદા જેવો થવું છે અને દાદા જેવું વાણી એવી દ્રષ્ટિ એવો બધાને થાય એવું. હા આપશો ને શેને સત્સંગથી બહુ કારણે તપાસ કરવી પડે. હા શું કહ્યું? શેને કારણે થાય એ તપાસ કરવી પડે. હા કરવી પડે. હા, પોતાનું નામ વધે એટલા માટે રહે છે કે કેના માટે રહે છે? બરાબર. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે લખ્યું છે સંસાર લોક જેને વિનય કહે છે. ચાલો, એ ખરી રીતે વિનય ના કહેવાય, વિવેક કહેવાય. વાહ, બહુ સરસ. હિતાહિતનું ભાન જેને કહેવાય, હિતાહિતનું વિવેક ભાન. કહેવાય. દીપકાનંદજી, યસ, હું બોલો. આગળનું વિચારતો હતો પર વિનય ને પછી આ કોઈને કિંચિત માત્ર દુઃખ ના થાય. બોલો. વિનય પ્રશ્ન ઉભી થાય પછી જ આવે. જો આ ઓકે થઈ ગયું ને? હાજી હાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભાઈ જય સચ્ચિદાનંદ હરેશાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદ. બોલો. જય હાજી. સચ્ચિદાનંદ. પરેશભાઈ, એક જોવામાં આવે છે એવું કે જ્યારે આપણે મહાત્મા બન્યા અને વ્યવહાર કરીએ છીએ તો લોકોની સાથે જ્ઞાન ના લીધું, વ્યવહાર તો બધા એવા એવું હોય ને બહારના લોકો, તો એની સાથે ઘણા વ્યવહારમાં જોવામાં આવ્યું છે મને બે રીતે જ મારો દ્વિધા થાય છે. એક તો ક્લિયર થાય છે, એકમાં જે મારે તમારી પાસે સમજવું છે કે લોકોના વ્યવહારમાં વાતચીત જે થતી હોય ને ઘણી વખત, તો એમાં વ્યક્તિને દોષિત જોઈને વાત કરતા હોય. દોષિત જોઈએ ને, આપણે દોષિત ના જોવા જોઈએ તો નિમિત્ત છે, પણ જનરલી શું છે, લોકોની રીતે વ્યવહાર કરતા હોય ને એમાં વાતચીતમાં એ લોકો જ્ઞાન ન હોય તો એની વાતમાં ઘણી વખત એવું બને કે મને ખબર પડે, જાગૃત હોય કે હું આ દોષિત જે વાત કરે છે એને હું પણ દોષિતની નજરે વાત કરું છું, એમાં મતલબ સહમતી આપું છું વાત કરીને. ત્યારે એક વસ્તુ જોવા મળે ત્યારે હું એમ કહું કે ત્યારે મને ક્યારેક એવી સમજ પડે કે આ અંદર ભરેલો માલ છે, એટલે જે પૂરો જૂનો ભરેલો માલ છે એ નીકળે છે, તો એનું પ્રાયશ્ચિત પછી કરી લઉં છું ક્યારેક. પણ ક્યારેક એવું બને છે કે વાતચીત થાય તો ઉપરાણું જેને કે એ ટાઈપની મને સમજ આવે છે. મારી એમ કહેવાય છે કે એ લોકો જ્ઞાન નથી લીધું તો હવે હું એની સાથે જો એ જે બુરાઈની વાતો કરે છે, લોકોને વ્યવહારમાં બુરાઈથી આ ખરાબ છે, આ આમ કર્યું ને આ કર્યું, તો એની સાથે જો હું જ્ઞાને કરીને વાત કરવા જઈશ કે ભાઈ નિમિત્ત છે ને, તો એ ના કરવી જોઈએ. એમ કરીને હું ઘણી વખત પાછળથી કે એવું ન કરાય, તો જે છે આમ જ હાલે એમ. તો આયા મારી દ્વિધા છે કે ઘણી વખત ક્રાંક વ્યવહારમાં મારાથી લોકોને દોષિત નજરે જોઈને એને હું સહમતિ આપી દઉં છું ઘણા વ્યવહારમાં. એમાં બે ઘટના બને છે, ક્યારેક હું માફી માંગુ છું અને ક્યારેક હું એમ કહું છું કે એ લોકો જ્ઞાન નથી લીધું તો એની સાથે આવી બધી ચોખવટ ન કરાય, જ્ઞાનની વાત એને હારે હારે અસંભાવ નિકાલ કરે, અસંભાવ નિકાલ કરે. આ મારી ક્યાંક મારી સમજણ ખોટી છે. ભાઈ એવું છે કે વ્યવહારમાં જ્ઞાન નથી લીધું એની સાથે તો બહુ સરસ રીતે ડીલિંગ થાય. આ તો બની રહેશે, બતાવો. અને કઈ જ્ઞાનની વાત કઈ તમારે હિસાબ કે એવું કઈ કહેવાની જરૂર નથી. આ દરિયામાં ભરતીનો ઓટ આવે છે કે નહીં આવે? હા, તો એને પૈસા કોઈના ગયા હોય તો એવી રીતે કહેવાય ને કે ભાઈ આ ગયા તે આવવા માટે ગયા. ના, એમ ના હે ના કહેવાય. કેમ ના કહેવાય? પૈસા ગયા દુઃખ હોય ને. હા, ગયા હોય તો આવ્યા હતા એટલા માટે ગયા એમ ન કહેવાય. એમ તમે જે એવું કાંઈક બોલ્યા ને પડે એને સમજણ પાડવી પડે. એટલે આ તો કઈક વાત થતી હોય તો એની વાત દાખલો આપું છું કે આ જાય છે ને તો એ તો કે નવા વધારે આવવા માટે જાય છે ભાઈ, જગ્યા તો ખાલી કરવી પડે ને, રૂમ ખાલી કરવી પડે ને. એટલે ઘણા 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 એંગલ થી વાત કરી શકાય અને સામેવાળાને એકદમ ઇઝીલી સમાધાન થાય. આ જ્ઞાન તો કેવું છે કે જેને જ્ઞાન નથી તેને તો આરામથી સમાધાન આપી શકાય.
અનલેસ એ બહુ આગ્રહ પકડે કે જીભ પકડે તો વાત જુદી છે. આરામથી અને આપણે એના પ્રમાણે થઈ જઈએ તો બહુ નુકસાન થાય આપણને ને એને પણ નુકસાન થાય. આપણને મળવાનો ફાયદો શું? એટલે જ મેં સવાલ કર્યો. આ વસ્તુ મેં ઓબ્ઝર્વેશન કરી, મને ખબર પડી કે આ મારી ભૂલ થાય છે અહીંયા. એ મારી ભૂલ થાય છે એટલે મેં જાહેર કરી કે ભાઈ આ તો મોટી ભૂલ થાય છે, આ જે વ્યવહાર કરું તો ખોટો છે. તો ક્યાંક મારી સમજણ હજી ભૂલ કહેવાય આ તો. હા, એટલે મેં કીધું ને મારી દ્વિધા છે જ કે મેં આ ઓબ્ઝર્વેશન કર્યું હતું, ક્યાંક મારી ભૂલ તો છે જ. ના, તમે અજ્ઞાની કરીને તમે એનો અભાવ થાય છે, અભાવ થાય જાણતા અજાણતા. હા, ભગવાન બેઠેલા છે એ તો તમે આજ્ઞા ચૂકી ગયા કે મય શુદ્ધાત્મા છે તે તો. એ શુદ્ધાત્મા જે યાદ ન ચૂકાય એ સમજ, એટલે જ કહું છું કે ક્યાંક આવી ભૂલ તો થાય જ છે. તો એને મારે હજી આ સમજવું પડશે મારે. હા, એટલે શુદ્ધાત્મા જુઓ એટલે પછી ઓટોમેટિક વ્યવહાર બદલાઈ જાય ને. આપણને ઘણી વખત હા વાત સાચી, શુદ્ધાત્મા જોવાઈ જાય છે ને તો સરળ વ્યવહાર થાય છે, એ પણ ખરસ જોવા મળે છે. પણ આ વાત સાચી, શુદ્ધાત્મા નથી જોવાના ત્યારે તો તકલીફ થાય છે, એ વાત સાચી છે. શુદ્ધાત્મા નથી જોયા, ખરાબ ગણો છો ને ખરાબ વાતો કરો છો એટલે તમે ફસાઈ ગયા એની અંદર, તમારી જાગૃતિ ઓછી પડે છે. હા હા, એ અને એમાં પાછું તમે એ વ્યવહાર છે ને એ વાતચીત પછી તરત ખબર પડે, એ વ્યવહાર જેવો પટે એટલે તરત જાગૃતિ આવી જાય છે. પણ મૂળ વાત એ છે કે મારી ખોટી ભૂલ તો છે જ, એ ઉપરાણું જે રહેવાની વાત એને હું જાહેર કરું છું કે અહીંયા ખોટો તો છું જ. આથી 5 આજ્ઞાથી કરવું જોઈએ નથી થતું, શુદ્ધાત્મા નથી જોવાતા. ભૂલ કહેવાય મોટામાં મોટી. જ્ઞાનની સાથે કેવી રીતે બેસી જવાય. ઓલા તો બેભાન વાળા માણસો છે, બેભાન વાળા માણસ સાથે તમે બેભાન થઈ જાઓ. હા, એ થોડી ક્યારેક બની જાય છે. એટલે હમણાં મને 3-4 વ્યવહાર એવા થયા ને એમાં મને આ ખબર સમજ પડી કે આ વસ્તુ મારી ભૂલ થાય છે. એક દારૂ પીધેલો માણસ અને એક દારૂ પીધા વગરનો માણસ, દારૂ પીધા વગરનો માણસ દારૂ પીધેલા સાથે જેવો થઈ જાય કેવું કહેવાય? હા, ખરાબ કહેવાય. એ સમજી લેવાનું આપણે. અને થઈ ગયું તો પછી પ્રતિક્રમણ કરવાનું કે ના હો આ શોભતું નથી તમને ભાઈ. હા, એ કહું છું એ થાય છે, પણ મૂળ એ તો વારંવાર થાય એ નો ચાલે. એટલે સમજણ માટે તમારી સાથે સવાલ કર્યો. 1-2 વખત મેં જોયું, મેં હમણાં છેલ્લા 2 મહિનામાં મારી પાસે 2-3 વ્યવહાર એવા આવ્યા ને તેમાં ઘટના મેં ઓબ્ઝર્વેશન કરી પછીથી ખબર પડી. એટલે મનમાં પેલા 1 વખત 2 વખત 3 વખત ભૂલ થઈ ને પછી આજે મેં સવાલ કર્યો કે ના આ વારંવાર થયું, આ 3-4 વખત થઈ ગયા. તો જે છે સમજણ કે ખોટી થાય છે આજે. બરોબર, બસ સમાધાન થઈ જાય છે. પ્રેક્ટિસ કરીશ અને રિપોર્ટ આપીશ તમને. હાજી હાજી. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. दीपकानंद जी, હા, સોરી. ओके, आगे प्रश्न। सुबीर जी, आप तो कुछ पूछ रहे थे ना? बोलिए। जय सच्चिदानंद परशुराम जी, जय सच्चिदानंद दीपकानंद जी, सर्वे महात्माओं। परशुराम जी, अपने सत्संग में सुना था जे अपने अभ्यास से अध्यास उत्पन्न थाय, मतलब अभ्यास करेंगे तो अध्यास में वो परिवर्तन होगा। अभी लेकिन जैसे देहाध्यास है, आपने पूर्वे जो भी अभ्यास किया था देह मन वचन के हिसाब से, वो देहाध्यास में परिवर्तित हुआ। उससे छुटकारा मिलने के लिए क्या ज्ञानी की जरूरत होता है कि खुद की कोई पुरुषार्थ जरूरत है उसमें? नहीं, अभ्यास समझ में आया और अध्यास समझ में आया कि नहीं? आपने कोई भी चीज का अभ्यास करते हैं तो वो अध्यास, हाँ, अध्यास यानी क्या, वो साथ में ही साथ में रहता है। वो बात की समझ ऐसी पक्की हो जाती है कि वो जाती नहीं। लेकिन खोटा अभ्यास किया होगा तो वो जैसा देहाध्यास बोलते हैं, तो वो देहाध्यास से छुटकारा मिलने के लिए क्या है, मतलब क्या पुरुषार्थ करने का ने, सच्चा अभ्यास करने का।
सच्चा अभ्यास करोगे तो फिर वो खोटा अध्यास निकलते जाएगा और फिर वो अध्यास हो जाएगा। मतलब देहाद्यास जो है आज की हम्म। तारीख में, उसके छुटकारा मिलने के लिए क्या रास्ता, क्या फुर्सत है? आपको बताया फिर भी आप सब सुनते नहीं हो, पता नहीं क्या नहीं हो। मैंने नहीं, मैं ब्लूटूथ अभी लगाया बस, सॉरी। जो खोटा खोटा देहाध्यास हो गया है तभी आत्मा का अभ्यास करो, इसलिए देहाध्यास चला जाएगा। बराबर। ख्याल है न? हाँ हाँ हाँ। भी ये इधर आया तो मैं परम ज्योति स्वरूप हूँ, मैं अनंत ज्ञान वाला हूँ, मैं अनंत दर्शन वाला हूँ, वो अभ्यास से अध्यास में कन्वर्ट हो जाएगा तो पिछला वाला निकलते जाएगा, पिछला वाले का जो जोर है वो खत्म होते जाएगा। बराबर। हाँ, उसको निकालने की जरूरत नहीं, दूसरा अभ्यास चालू करो, इसलिए ऑटोमेटिक पिछला चला जाएगा। राइट। ख्याल में है ना? हाँ, ये अपने को ज्ञान मिला है उसके लिए। निकालने के लिए अभ्यास करना पड़ता है। हाँ हाँ हाँ। अभ्यास से आप अभ्यास जब तक अध्यास में कन्वर्ट नहीं होवे तब तक अभ्यास करना पड़ता है। इसलिए जब तक रिलेटिव रियल सहज नहीं होता है तब तक रिलेटिव रियल का अभ्यास करना पड़ता है। बराबर। बात समझ में आई थोड़ी बहुत? हाँ 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 हाँ। चलो बहुत बढ़िया, समझ में आई तो। दोनों तरीके से अभ्यास ही करना पड़ेगा, एक खोटा अभ्यास हो गया, अभी सच्चा अभ्यास करना। जो अध्यास हुआ है वो अभ्यास का परिणाम है, तभी वो अध्यास गलत समझ में आया तो दूसरा अभ्यास करो तो वो अध्यास चला जाएगा। बराबर। ख्याल में है ना? अध्यास यानी उसके पास रहना, साथे ने साथे रहे। साथ के साथ रहना। अभी देह के साथ रहते थे, अभी आत्मा का अभ्यास करोगे तो आत्मा के साथ रहोगे, देह Right. अध्यास उड़ जाएगा। ख्याल में है ना बात? हाँ हाँ। तो ये तो ज्ञान मिलने के बाद ही महात्माओं के लिए मतलब ये लागू पड़ता है ना? नहीं, सबके लिए ये तो विज्ञान है, विज्ञान हाँ हाँ। तो सबके लिए लागू पड़ता है। ये तो महात्माओं के लिए इसलिए कि आत्मा का अभ्यास, दूसरों को दूसरा अभ्यास होता है क्या करने का। बराबर। हाँ, कोई फिजिक्स का अभ्यास करेगा, कोई केमिस्ट्री का अभ्यास करेगा, जिसको जो अभ्यास करेगा उसका अध्यास होता है। परेशान जी साहब ने टेक्सटाइल का किया। हाँ, टेक्सटाइल का किया ना, तो अभ्यास किया तो अभी टेक्सटाइल का कोई भी कपड़ा बताओ तो बोलेंगे कि इसमें इतना है, इतना उभा इतना है, आड़ा इतना है, इतना वेट है, और ऐसा होएगा तो और अच्छा होगा। वो अभ्यास से अध्यास के कारण आप फटाफट जवाब दे सकते हो। राइट। ख्याल में आई बात? हाँ हाँ बराबर। ये प्रिंसिपल खाली बात समझना है कि अभ्यास से अध्यास में कन्वर्ट हो जाता है, फिर वो चीज जाती नहीं पास से। तो अभी आप दूसरा अभ्यास करोगे तो वो उसका अध्यास हो जाएगा। मैं देह हूँ, ये मेरा है, वो जो अभ्यास था वो अध्यास में कन्वर्ट हो गया, इसलिए तो जन्म हुआ। आत्मा का अनुभव हुआ, आत्मा का प्राप्ति हुई दादा भगवान के निमित्त से, तो अभी आत्मा का अभ्यास करोगे तो आत्माध्यास हो जाएगा, यानी आत्मा स्वरूप हो जाओगे आप, और वो स्वरूप हो गया, खत्म हो गई बात। बराबर। इसलिए दादा भगवान बोलते हैं, बहुत अच्छा बोलते हैं कि आपके पास समय है तो जो फाइल आती है उसका संभव से निकाल दो, और जब फाइल नहीं है तो शांति से के खुद के स्वरूप की आराधना करो। राइट। ख्याल में ना, उसका अभ्यास करो। राइट। अपने को तो दादा भगवान ने अभ्यास करने का रखा ही नहीं है, अभ्यास तो वो करके तो सीधा दे दिया है। हाँ हाँ। ख्याल में है ना? अभ्यास तो किसको होता है? जिसको नया सीखने का होता है उसको अभ्यास। अपने को तो सिखा दिया, पूरा सब कुछ खत्म कर दिया। राइट। यानी अभी तो खाली उनकी आज्ञा पालनी है। राइट। फाइल नहीं है तो खुद का ध्यान करो, और फाइल तो संभव से निकाल करो, खत्म हो गई बात। दो चीज रही अपने पास। बराबर। बरोबर ने? हाँ बराबर। खाने की फाइल है, सोने की फाइल है, बात करने की फाइल है, मोबाइल फाइल है,
बहुत बड़ी सब फाइल है, बहुत बड़ी बड़ी है। कोई लोग घर में अकेला रहता हूँ, अरे भाई तू के तेरी कितनी बड़ी फाइल है देख तो सही। बात ख्याल में आई? हाँ हाँ कर तो घर में 2-3 जन रहते तो उसको फाइल समझता है, लेकिन अंदर खुद का फाइल नंबर 1 को फाइल नहीं समझता है वो राइट, सबसे बड़ा फाइल वही है। हाँ वही है, लेकिन वो समझ में नहीं आता है, उसको एकदम छोटा कर दिया है तो उसका कुछ वैल्यू नहीं है, ऐसा मानते हैं। राइट, हाँ, और फाइल नंबर 2-3 को बहुत बड़ा वैल्यू मानते हैं। हाँ उल्टा हो गया। जैसा राइट, बोलते इधर से जाओ या इधर से जाओ, जैसा आपको मर्जी है वैसे चलो, लेकिन चालना चालू कर दो। राइट, हाँ बराबर, ठीक है। ठीक है। જય जय સચ્ચિદાનંદ। सच्चिदानंद, जय सच्चिदानंद। પિનલબેન, जय सच्चिदानंद जी। પરેશાનંદ જી જય સચ્ચિદાનંદ। हाँ जय सच्चिदानंद। સ્વામીજી એક ભૂલ એટલે આવી વારંવાર ભૂલ થાય છે એટલે આજે હિંમત કરીને તમારી સામે ખુલાસો કરું છું કે સ્વામીજી હું આ ભૂલ મારી વારંવાર થાય છે। આ તમે વિનય અને વિવેકની જે વાત કરી ને શરૂઆતમાં, हाँ તો મારે છે ને ઘરની બહાર બહુ નીકળવાનું નહીં થાય। ઘરે કોઈ આવે તો મમ્મી મળવા ના દે કે તો ઉપર સુઈ ગઈ હશે એમ કે કોઈની સાથે વાત કરવાનું ના થાય, બહાર જવાનું ના થાય। તો આ વિવેક અને વિનય બહુ ચુકાય છે। એટલે તમારી સાથે પણ એવું થયેલું કે આ ગઈ કીર્તન ભક્તિમાં હું આવી હતી તો મને એક મહાત્મા એવું કીધું કે નિમેશાનંદજી અંદર હોય છે ને હોલમાં તો પાણી પીતા નથી। તો એટલે મેં તમને પહેલા પેકેટ આપ્યું હતું તો પછી પાછું એટલે મમ્મીએ તમારા માટે એ બનાવ્યું હતું, શું કહેવાય, આદુ પાક ને ઘરે એ હતો અળદિયું તે લઈ આવેલી। તો મને તો કે નિમેશાનંદ જે અત્યારે બહાર ગયા છે તો લાવ જલ્દી જલ્દી એમને આપી દઉં પછી પાછું તમને આપી દઈશ। તો આવો બધો વિવેક નથી રહેતો સ્વામીજી ને બહુ વાર આવી ભૂલ થાય છે। આવી એક વાર નથી થઈ, બહુ વાર થાય છે। તો કઈ સમાધાન કરો। કઈ ભૂલ થાય એ જ સમજણ નથી પડતી બેન। શું આપણે તો આપણા નિમિત્તે કોઈને દુઃખ થાય ને એ જ જોવાનું। પણ વિવેક પણ હોવો જોઈએ ને સ્વામીજી, વિવેક ના હોય તો પછી કેમ બહાર ટકાય? પણ કયો વિવેક ચૂક્યા મને એ ખબર ના પડી, બોલો ને। મેં છે ને તમને પહેલા આદુ પાક નું પેકેટ આપ્યું, પછી તે પહેલાથી જ મને ખબર હતી, એક મહાત્માએ મને કીધેલું બેને કે નિમેશાનંદજી હોલમાં હોય છે ને ત્યારે પાણી પીતા નથી, કશું ખાતા નથી। તો મારો છે ને ફોન ખોવાઈ ગયેલો, તે તમારી પાસે હતો। તે ફોન લેવામાં સાથે મેં પેલું નિમેશાનંદજીને હું શોધ્યા કરતી હતી, તે ના મળ્યા ને મને ફોન ની ખબર પડી એટલે તમારી પાસે ફોન લેવા આવી। તો મેં પેકેટ તમને આપી દીધું બોક્સ ને પછી મને ખબર પડી કે મને એક છોકરી આવીને કીધું કે નિમેશાનંદજી અહીંયા બેઠા છે ઓફિસમાં। તો હું પાછું તમારી પાસે લેવા માટે આવી કે ચલો નિમેશાનંદજીને પહેલા ચખાડી દઉં પ્રસાદ ને પછી તમને આપી જાઉં। તો આ મને બહુ ખૂંચ્યું, ત્યારે તો મને કશી ના સમજ પડી, પણ પછી મને એમાં હું ફિકર કરવાની ના એમ નહીં, પણ સ્વામીજી આ તો તમે સમજી જાઓ, બહાર વ્યવહારમાં તો આવું ના ચાલે ને, ત્યાં થોડો વિનય જોઈએ ને। કઈ બહુ ફિકર નહીં કરવાની એટલી બધી। હાજી, હા, અંદર તમે શક્તિના આશીર્વાદ આપો, આવી ભૂલ ના થાય સ્વામીજી। ના ભાવ સારો એટલે બહુ ફિકર નહીં કરવાની। જી સ્વામીજી, જી સ્વામીજી। પણ બોલતા અત્યારે બોલતા મને સત્સંગમાં જોઈન તો થઈ પણ પછી મને નથી બોલવું પછી કોઈ પ્રશ્નો નહોતા ને એટલે મેં હિંમત કરી કે ચલો કેવું છે મારે। ના વાંધો નહીં, એ બધું કઈ બહુ મોટી વસ્તુ નથી। આપણે તો ખાલી એટલું જ જોઈ લેવાનું કે આ બધું રિલેટિવ ભાગમાં આપણે રિલેટિવ સ્વરૂપે રહેવાનું છે, એટલે ઓટોમેટિક વિનય વિવેક બધું ખુલ્લું થતું જશે। જી સ્વામીજી, ખ્યાલ આવે ને? જી જી જી। હા, વ્યવહારને વ્યવહાર રીતે રાખશું તો બહુ સરસ રહેશે બધું। એ સ્વામીજી પ્રોબ્લેમ છે ને, આજ્ઞામાં નથી રહેવાતું ને પછીથી બધું ડાપણ આવે છે, તે ઘડીએ નથી દેખાતું નથી। સારું કહેવાય, આપણે અંદર જોવાનું કે શું ચુકાઈ જાય છે। આ રિલેટિવ વ્યવહાર છે તો વ્યવહારને રિલેટિવ સ્વરૂપે રાખો ને આપણે। હાજી, ને વ્યવહારને જેટલો વ્યવહાર સ્વરૂપે રાખશો ને એટલું બહુ સરસ રહેશે, એકદમ નોર્માલિટી રહેશે। જી સ્વામીજી, બરોબર। હાજી હાજી, શક્તિ અને આશીર્વાદ આપો સ્વામીજી। જય સચ્ચિદાનંદ। ના રે અને વિશેષ સ્વરૂપ થાય
એટલે પઝલ ઉભા થાય. હા સ્વામીજી. વ્યવહારમાં વિશેષતા ઉભી થાય એટલે પઝલ ઉભું થયું. હા સ્વામીજી, એવું થાય છે. હા, એટલે જોવાનું વ્યવહારને વ્યવહાર રીતે રાખશો તો એની મેં સરસ થઈ જશે. હા બેન. જી 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 સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્चिदानंद. चंद्राबेन, जय सच्चिदानंद। मेरा क्वेश्चन है प्रमाद पे। प्रमाद किसको कहते हैं? और जैसे महावीर ने गौतम को बोला 50 बार बोला कि गौतम एक पल भी प्रमाद करने जैसा नहीं है, तो अक्रम विज्ञान में प्रमाद को किस तरह से देखा जाएगा? हेलो, प्रमाद है ना, प्रमाद 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 शब्द तो शब्द पे लागू पड़ता है ना. प्रमाद किसको बोलते हैं? प्रमाद बहन जी समझ सुनाई देता है? हाँ, सुनाई दे रहा है। हाँ, आपको जो कहने को कहा, जो करने को कहा वो आप नहीं करोगे तो उसको प्रमाद बोलते हैं. ओके। आपको हर एक जीव के अंदर शुद्धात्मा देखने को कहा है ना, आज्ञा दी है ना? राइट। हाँ हाँ नहीं दी है हाँ, दी है। तो वो शुद्धात्मा नहीं देखेंगे, करने में को कहा देखेंगे, वो आप नहीं करोगे बाद में देखूंगा तो उसको प्रमाद बोलते हैं. भाई सबसे पहला काम यही करना है. या ख्याल में आया? बराबर। जैसे गौतम स्वामी भगवान महावीर के देह को देखते थे, हाँ इसलिए भगवान को कहना पड़ा गौतम प्रमाद मत कर, मैंने जो तुझे कहा है, जो देखने को अंदर शुद्धात्मा देखने को कहा है वो तू देख. या ख्याल में आया? तो गौतम बोलते हैं कि मुझे आपके सिवा और कुछ दिखने को दूसरा मन ही नहीं करता है. इसलिए भगवान ने देखा कि उसको मेरे देह पर बहुत राग है. तो जाते वक्त भगवान ने क्या कहा कि तुम जाओ दूसरे गांव में जाके उपदेश दे दो, और भगवान ने देह छोड़ दिया. जो देह पर राग था वो देह छोड़ा. इसलिए गौतम स्वामी को हो गया कि अरे भगवान मेरे इतने नजदीक और मुझे अंत समय में रखा नहीं साथ में. तो जो राग था देह के ऊपर वो टूट गया और सीधी शुद्धात्मा दृष्टि पर दृष्टि स्थिर हो गई और वहां उनको केवल ज्ञान हुआ. इसलिए भगवान उसको बार बार कहते थे गौतम प्रमाद मत कर, समय चला जाएगा, समय चला जाता है. इसलिए वैसे अपने आप को बोलना चाहिए हर वक्त, दिन में 2-3 बार कि भाई तू शुद्धात्मा देख. क्यों नहीं देखता है? क्यों? तेरे को क्या तकलीफ है शुद्धात्मा देखने में? शुद्धात्मा देखा कर, शुद्धात्मा देखा कर, भगवान का दर्शन कर. भगवान का दर्शन करने में क्या तकलीफ है तुझे? ऐसा बोलना चाहिए खुद को. मिस हो जाता है ना अपना कि नहीं होता है? होता है। जहाँ राग और जहाँ तो द्वेष की फाइल होती है ना, वहाँ पे तो फिसलन होती है। अरे सब जगह पे होती है. आप स्विट्जरलैंड में चले जाओ तो वहां का रास्ते भी अच्छे लगते हैं, तो शुद्धात्मा भूल जाते हैं. राइट। ख्याल में है ना? तो उसको प्रमाद बोलते हैं. शुद्धात्मा नहीं देखना, आज्ञा में नहीं रहना, वही प्रमाद है. अभी हमारे लिए आज्ञा वही धर्म है, और आज्ञा वही क्या बोलते हैं उसको, आज्ञा तप है. कौन नहीं देखने देता है? ऐसा नहीं चलेगा. आज्ञा वही धर्म और आज्ञा वही तप. इट इज ऑन द टॉप मोस्ट प्रायोरिटी ऑफ आवर लाइफ. अब तक टॉप मोस्ट प्रायोरिटी फैमिली मेंबर्स थे, पैसा था, मान था, सब कुछ था. नाउ आवर टॉप मोस्ट प्रायोरिटी इज आज्ञा. किस तरह से आज्ञा में रहना है, किस तरह से, कौन चुकाता है, कौन नहीं देखने देता, कौन सी ऐसी चीज है जो मुझे भगवान का दर्शन नहीं करने देता. तो वो उसको प्रमाद बोलते हैं. ज्यादातर जहाँ पे किसी का नेचर समझ में नहीं आता, ज्यादा करके लोग भगवान की बात
करके खुद का प्रमाद छुपा लेते हैं, ऐसा भी नहीं चलता है। वो बहुत मतलब मुश्किल है, सब प्रमाद तो समझना बहुत मुश्किल है। प्रमाद समझ जाए तो काम बन जाए आदमी का, ख्याल में है ना? પરેશાનંદ जी, हाँ जी, सॉरी, जस्ट आ गुजराती मीनिंग प्रमाद है जो ने स्क्रीन पर क्या बोले ना, जरा बड़ा गुजराती मीनिंग बड़ा करो ने भाई। और करता हूँ, 1 मिनट, अभी दिखाई दिया। हाँ, आड़स आड़स, प्रमाद, असावधपणું, गफलत, आड़स, बेदरकारी, बेदरकारी। प्रमाद એટલે બેદરકારી, આળસ, यानी पढ़ेली नहीं, उसको पढ़ी नहीं है कोई आज्ञा की, पढ़ी नहीं है, आलस है, आज्ञा पालने की आलस है, पालूंगा पालूंगा पालूंगा, इसमें क्या है? कुछ नहीं कुछ नहीं। अरे सबसे बड़ी चीज ये है, चंदाबेन, दादा भगवान बोलते हैं कि वो हाजी अली पे दरिया है ना, हाँ, तो दरिया के ऊपर भीत है, वो बॉर्डर की हुई है, तो जब पानी भरा हुआ था तो बॉर्डर पे जब चलेंगे हम, तो कैसे चलेंगे? संभाल के चलेंगे। संभाल के चलेंगे ना। तो वैसा वैसा ये जीवन में, हमारे ये संजोग में हमको आज्ञा की दृष्टि से चलना है, अपने हिसाब से नहीं चलना है, नहीं तो बहा के ले जाएंगे। या ख्याल में आती है बात? या हेलो? वैसे या समझ में आई। या और क्वेश्चन है हाँ, प्रमाद पे पालिस्य और प्रमाद पे किरमिक मार्ग को कैसे अलर्ट करते थे, शेयर कर सकती हूँ? क्या हमको क्या सिखाते थे प्रमाद और आलस्य के लिए? हाँ किरमिक मार्ग बता सकती हूँ कि वो सही है कि नहीं? हाँ, बताइए ना, कोई वादा क्या है, क्या बताइए आप। कभी कभी आलस्य होता था सत्संग में, क्या रोज रोज जाने का, या कभी ऐसे होता था ना, तो हमको ये सिखाते थे कि देखो पुराने जमाने में ना ऋषि मुनि मेडिटेशन करते थे, इतना तप करते थे, लेकिन उनको कौन करते थे? मेनका उनका यानी भंग करती थी। तो वो मेनका कोई और नहीं है, हमारा आलस्य और प्रमाद है। तो कभी भी उनको जगह नहीं देने की, हम लक्ष्य से चूक जाएंगे, क्योंकि हाँ, कभी वही कभी लक्ष्य से जो चुकाता है वही प्रमाद है ना। हाँ, तो कभी अपने कभी लक्ष्य यानी को चुका है वही प्रमाद है। चित्रवृत्ति में देखते हैं कि दो जने का यानी ज्यादा वृत्ति खींच लेती है। एक तो जिसने समझो किसका यानी हर्टिंग नेचर होता है, टॉन्टिंग नेचर होता है ना, तो अगर डीलिंग होता है ना सबकॉन्शियस में ना, बैकग्राउंड म्यूजिक में उनका चिंतन ऐसा क्यों करता है, ऐसा मेरे से क्यों, तो वो शुद्धात्मा देखने नहीं देता है। वापस बोलो, वापस बोलो। बैकग्राउंड में ना दो फाइल के आगे चित्तवृत्ति वेस्ट जाती है, मतलब यानी प्रमाद करा देती है। एक तो हाँ जब भी कभी किसी के साथ में रहते हैं या कभी जाना पड़ता है यात्रा में या कहाँ पे भी, तो कभी कभी ऐसे होता है कि अनकमो व्यवहार दिखता है, हाँ तो चित्त है ना बार बार बेकार वहाँ उसका चिंतन करता है, ये गलत है या राइट है। तो करेक्ट। प्रमाद तो अक्रम ज्ञान तो ये नहीं सकता ना गलत या राइट, अपना हिसाब है। हमको लक्ष्य नहीं चूकना क्या कि शुद्ध आत्मा है, तो वो राइट। वहां पे फेल हो जाते हैं, हाँ फेल हो जाते हैं बार बार, यानी फेल हो जाती है हम्म किसका नेगेटिव। और दूसरा फाइल राग का, जहाँ समझो आप समाय करेंगे अपनी मिस्टेक, देखो अगर आंखें बंद कर देखेंगे ना, तो जहाँ हमारा राग है, हमारे फाइल नंबर 1 का है डिजाइनिंग का, तो अपनी मिस्टेक नहीं देख, जो एक के बाद अरे ऐसे करो तो अच्छा हो जाएगा, ऐसे कंट्रास्ट माना ड्रेस डिजाइनिंग, तो दोनों में हमारी बहुत ड्रेन आउट हो जाती है। तो उस दोनों से कैसे, राग और द्वेष दोनों से कैसे नहीं, देखो बहन जी, सबसे बड़ा प्रमाद ये हमारी फाइल नंबर 1 कराती है, समझ लो आप। हाँ हाँ हाँ, फाइल नंबर 1 का पक्ष वही सबसे बड़ा प्रमाद है। बराबर। बात समझ में आती है? हाँ हाँ, यही जो प्रैक्टिस भी चल रही कुछ है खड़ा आजकल। होता है, जो भी कुछ पजल होती है, वो फाइल नंबर 1 का पक्ष होने के कारण होता है। और दादा भगवान ने बोला हम तो शुद्धात्मा है, तो फाइल नंबर 1 का पक्ष लेने की जरूर नहीं है, उसको देखो आप,
और उसके लिए जो करना है करो, लेकिन उसका पक्ष मत लो। आप तो शुद्धात्मा हो। हेलो, राइट। हाँ हाँ, बहुत बड़ा। आती है। हाँ हाँ, राइट इसलिए राइट। सबसे प्रमाद अपने स्वभाव को, अपने स्वरूप को छोड़कर दूसरे के साथ रहना, फाइल नंबर 1 के साथ रहना, वो सबसे बड़ा प्रमाद है। या वो हमको ध्यान रखना है कि कहाँ ये ले जाता है, मुझे खींच के ले जाता है। कोई बोलेगा कि चलो होटल में, अच्छी 5 स्टार होटल में खाना खाने जाना है। जैसे ही बोलेगा ना, फाइल नंबर 1 खींच के ले जाएगी अपने को, शुद्धात्मा पद चुका देती है। कोई किसी ने 2 गाली दे दी तो फाइल नंबर 1 अपने को अपना अपना जो स्वभाव, अपना स्वरूप है वो भुला देती है। तो फाइल नंबर 1 को पकड़ना वही सबसे बड़ा प्रमाद है। सबसे ज्यादा तो दिखता है चित्त। चित्त का अजीब सा रोल दिखता है कि मल्टीप्लाई करता है। अभी किसने समझो एक एक शब्द सिर्फ बोला इंसल का, सिर्फ वो हवा में उड़ भी है भी नहीं, उसका दिखता भी नहीं। लेकिन चित्त है ना, उसको चाहे तो कितना मल्टीप्लाई कर सके, जो पहाड़ बना सके कितने सालों तक, या उस टाइम डिसॉल्व करे। तो कभी कभी वो चित्तवृत्ति है ना, हर चीज को मल्टीप्लाई रिलेटिव का ही करती है, रियल का। अभी भी देखा कि इतना ज्ञान सुना है तो आत्मा की शक्तियां कितनी हाजिर होती है। तो लगा जैसे जो भी वाक्य बोलते हैं ना, जैसे इम्पोज कर रहे हैं, जैसे चरण विधि भी बोल रहे हैं ना, तो जैसे अपने पे इम्पोज कर रहे हैं, फीलिंग में नहीं आता है। तो अब स्टडी करी कि मेरी गलती कहाँ हो रही है। तो देखा कि भले कितना भी सत्संग होता है ना, चित्त हाजिर नहीं होता है, चाहे चरण विधि सुनता है, चित्त हाजिर नहीं होता है। तो बोला बिना चित्त के रिजल्ट कैसे आएगा? चित्त रिजल्ट रिलेटिव में जाता है तो भी, इतना रियल की तरफ होता, अच्छे संग में होते हुए भी, तो वो मिस्टेक पकड़ में आई है। तो अभी लगता है कि नहीं, चित्त को यानी देखना चाहिए कि कहाँ जा रहा है ऐसे। हाँ, वही चित्त शुद्धि होती है। ये शुद्धात्मा पद से चित्त शुद्धि होती है। और जितना वो शुद्धात्मा पद में आप रहोगे, चित्त शुद्धि ज्यादा होगी तो ज्यादा हाजिर रहता है। हाँ हाँ अभी तक तो अपना अभ्यास बाहर का था। हाँ अभी धीरे धीरे ज्ञान मिलने के बाद अपना अभ्यास अपने स्वरूप पे आया, अपने पे आया। हाँ, राइट। ख्याल में आया ना, मन वचन का आया, वो पराई चीज है, उसके ऊपर अभ्यास था। अभी शुद्धात्मा के ऊपर आया। तो अभी हमको देखना है कि कहाँ ये मन वचन का आया, कहाँ हमको ले जाता है, शुद्धात्मा पद चुकाता है। वो उसको प्रमाद बोलते हैं। हाँ ख्याल में है ना। सपोज कुछ अपना मेरा पैर दुख रहा है या सर दुख रहा है, तो मुझे शुद्धात्मा वो रहने देता है, नहीं रहने देता है, या मैं शुद्धात्मा बाद में, शुद्धात्मा पहला ये सर ठीक हो जाए ना, गोली ले लो। तो शुद्धात्मा को बाजू पे रखते हैं। बाजू पे रखने से वो थोड़ी बाजू में चला जाता है, लेकिन हाँ उसको प्रमाद बोलते हैं। या या ख्याल में आई बात। प्रेम की दृष्टि से चित्त शुद्धि माना चित्त को सेपरेशन, मन बुद्धि चित्त को सेपरेशन देखा तो वही चित्त शुद्धि है, राइट? हाँ, वो नहीं, चित्त शुद्धि वो ही नहीं है। ये संसारी सुखों में सुख नहीं है, और मेरे ही शुद्धात्मा में असल सुख है। ऐसा जितना समझ में आएगा उसको चित्त शुद्धि बोलते हैं। ये अभी तक समझ में नहीं आता कि अपने आत्मा में आप बोलते पार वगैरह का सुख है, वो नहीं दिखता अभी भी। दिखता कि जो थोड़ा कंपैशन होता है कि अरे जो संसार त्याग करके जाते हैं तो उनको मीठा, हमको मीठा भी लगता है, ये भी मीठा लगता है, और अक्रम ज्ञान भी मीठा लगता है, लेकिन ये जहर है ऐसे नहीं लगता है। वो तो लगेगा नहीं ने, आज तक वो अभ्यास किया है ने, अच्छा, ओके, अभ्यास उसका वही किया है। आराधन किया हुआ है, इसलिए लगेगा नहीं आपको। अच्छा, ओके। वो धीरे धीरे समझना पड़ेगा उसको। दादा भगवान ने बहुत अच्छा बताया था कि आपको गुलाब जामुन बहुत अच्छा लगा तो आपको आपको बहुत खिलाया, और जब खिलाया उसके बाद जो अजीर्ण हुआ तो उसको तकलीफ हो गई। जो सुख के बाद दुख आता है तो समझ जाओ कि वो सच्चा सुख नहीं है। हमारे हमारे यहाँ एक जगह पे मंदिर में एक लड़के को वो शुगर केन का जूस पिलाया। तो शुगर केन का जूस बाजू में था, उसका फैक्ट्री था बाजू में, तो उसको पूरा डब्बा भर के दे दिया। तो लड़के ने खुशी 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 में 10-15 ग्लास पी लिया।
बाद में जो उसको तकलीफ हुई ना, तो जमीन पे वो क्या बोलते हैं, घूमता था, लेट कर घूमता था और रोते जाता था, चिल्लाता था वो। लेकिन बाद में ठीक हो जाता है, तो अपने को लगता है सब कुछ नहीं, कुछ नहीं, कुछ नहीं। अरे लेकिन इसमें सुख नहीं है, वो तुमने तुमने कंक्लूजन नहीं निकाला, ख्याल में है ना? तो हमने आराधन जो जिस चीज का किया है, अभी वो दादा के विज्ञान से, वो हमने जो आराधन किया था वो विज्ञान से समझकर उसको एज इट इज समझोगे तो चित्त शुद्धि होती है, और चित्त शुद्धि फिर अपनी काम करती है और अपने स्वभाव में रखती है। बात समझ में आई? इसलिए समझ करना है, और समझने के लिए सत्संग में रहो, 5 आज्ञा में रहो, दादा की आप्तवाणी पढ़ो आप, कविराज का पद पढ़ो, 2-4 लाइन जो आपको ठीक लगे वो। तो अगर वो करोगे आप तो ऑटोमेटिक धीरे धीरे समझ में आएगा। कविराज की 2-4 लाइनें बहुत अच्छी है, कोई कोई पदों के अंदर वो आप गुनगुनाओगे तो अंदर 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 ही अंदर आवरण टूटते जाएंगे। या तो कुछ नहीं तो दादा भगवान ना असीम जय जयकारो बोलो, तो अंदर से आवरण टूटते हैं। ख्याल में आई बात? दादा अभी थोड़ा भगवान के असीम जय जयकारो बोलने से चित्त शुद्धि बहुत होती है। इट्स ए practical experiment and that is been given by दादा भगवान कि आप जितना असीम जय जयकारो बोलोगे आपकी चित्त शुद्धि जबरदस्त होगी। ठीक है? हाँ, एक अभी और प्रैक्टिस जो डिवैल्यूएशन रिलेटिव को चित्त करने की की वजह से। अशुद्धि ही प्रमाद का कारण है। अच्छा, हाँ, चित्त की अशुद्धि प्रमाद का कारण बनता है और चित्त की शुद्धि वो प्रमाद को खा जाती है। बोलिए बाकी। अभी यानी रिलेटिव को डिवैल्यूएशन करने के वजह से संग्रह, कुछ भी संग्रह करने के लिए खुशी होती है ना, कि कुछ भी मतलब संग्रह किया तो अभी लगता है कि अभी डेथ हो जाए तो क्या रिग्रेस होगा। तो लगा यही रिग्रेस होगा कि इतना आत्मज्ञान पाने के बाद भी आत्मज्ञान को नहीं समझा, तो ये चीज तसल्ली के लिए है। क्योंकि इतना जमा तो बहुत किया लेकिन कल का भरोसा नहीं। लेकिन तो अभी बार बार यानी जब भी बार बार डेथ को याद करते हैं ना, डेथ को याद तो डिवैल्यूएशन उसका होता है, नहीं तो पकड़ छूटती। सही बात है, सही बात है, सही बात है। आप बहुत अच्छी बात बोली आपने, ये बात बहुत अच्छी बात बोली कि वो डेथ का आप याद करोगे तो ऑटोमेटिक वैल्यूएशन कम हो जाती है। बहुत अच्छी बात बताई आपने। थैंक यू। जय सच्चिदानंद। जय सच्चिदानंद, बहुत अच्छा, बहुत अच्छा। जय सच्चिदानंद। दीपकानंद जी, दीपकानंद जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद। चंद्रबेन क्लियर? हाँ, क्लियर। जय सच्चिदानंद। ओके, कोई प्रश्न नहीं है। परेशान जी आप त्रिमंत्र बुलाए, चंद्रबेन फॉलो करिएगा। नमो वीतरागाय, नमो वीतरागाय, नमो अरिहंताणम, नमो अरियंतानम, नमो सिद्धाणम, नमो सिद्धानम, नमो आयरियाणम, नमो आयरियानम, नमो उवज्जायाणम, नमो वज्रायानम, नमो लोये सव्व साहुणम, नमो लोहे सव साहुणम, ऐसो पंचन मुक्कारो, सो पंच नमुकारो, सव्व पावपणासनो, सर्व पावक पनासनो, मंगलाणम च सव्वेसिम, मंगलान सर्वेसिम, परमं हवै मंगलम। ओम हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद।
આગળનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ,